ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્રિએટ યુઝર અને ક્રિએટ રોલ આ બે વસ્તુ જોઈ હતી. ક્રિએટ યુઝર શેના માટે છે કે જ્યારે કોઈ પણ ડેટાબેઝ ઉપર કોઈ પણ યુઝર તમારે ક્રિએટ કરવો હોય એના માટે ક્રિએટ યુઝર આવે છે. રોલ છે એ રોલ પણ જે યુઝરને સેટ ઓફ પ્રિવિલેજ સેટ કરવા માટે સૌથી પહેલાં રોલ ક્રિએટ કરવો પડે. એ રોલને સેટ ઓફ પ્રિવિલેજીસ આપવી પડે કે આ બધી પ્રિવિલેજ યુઝરને અથવા રોલને આપેલી છે, એ રોલ યુઝરને આપવો પડે. આટલો કન્સેપ્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં લીધો હતો. આજે એની અંદર આગળ વધશે ગ્રાન્ટ કમાન્ડ. ગ્રાન્ટ શું કરે છે? The grant privileges the right which are to be allocated. Privilege means rights which are to be allocated. Rights છે એ આપવાના. Rights આપવાના. The grant privileges it used when we want to our database to share with the other user. શેના માટે? તો કે આપણી ડેટાબેઝ બીજા કોઈ યુઝરને શેર કરીએ ત્યારે વિથ સર્ટેન ટાઈપ ઓફ રાઇટ ગ્રાન્ટેડ ટુ હિમ. બરોબર? વિથ સર્ટેન ટાઈપ ઓફ રાઇટ્સ ગ્રાન્ટેડ ટુ હિમ. તેને ચોક્કસ પ્રકારના રાઇટ્સ સાથે. મીન્સ કે આપણી કોઈ ડેટાબેઝ છે, એ ડેટાબેઝ પર્ટિક્યુલર આપણે યુઝર છે, એ યુઝર આપણા યુઝરમાંથી કોઈ બીજા યુઝરને આપણી ડેટાબેઝ યુઝ કરવા માટે દેવી છે. પણ જે ડેટાબેઝ આપણે એને યુઝ કરવા દેવી છે એમાં પર્ટિક્યુલર રાઇટ્સ એને દીધેલા છે કે ડેટાબેઝ ઉપર એ આટલી જ પ્રોસેસ કરી શકે. એના માટે યુઝરને રાઇટ્સ દેવાના હોય એને ગ્રાન્ટથી આપણે દઈએ છીએ. કન્સિડર ધેટ ઇફ યુ વોન્ટ ટુ our end user to have only access the privilege to our database. બરોબર? શું થાય છે? બેઝિકલી જેથી કરીને એ આપણી ડેટાબેઝ અમુક પ્રકારના રાઇટ્સ આપેલા હોય એ આપણે યુઝ કરી, એ એન્ડ યુઝર એટલે બીજો કોઈ યુઝર એને યુઝ કરી શકે. વી કેન ગ્રાન્ટ ઇટ બાય એક્ઝિક્યુટિંગ એ કમાન્ડ. જે આપણે એને આપી શકીએ કમાન્ડ એક્ઝિક્યુટ કરીને. The grant privilege assign not only table object. Grant privilege ખાલી ટેબલ ઓબ્જેક્ટ માટે યુઝ થતી નથી, બટ ઓલ્સો વ્યૂ, સિનોનિમ્સ, ઇન્ડેક્સ એન્ડ સિક્વન્સ અને એક્સેટ્રા. મીન્સ કે ખાલી ટેબલ ઉપર થતી નથી, ટેબલ ઓબ્જેક્ટ ઉપર જ થતી નથી, એ સિવાય વ્યૂ છે, સિનોનિમ્સ છે, ઇન્ડેક્સ છે, સિક્વન્સ છે, એવા ઘણા બધા છે જે ઓરેકલના ઓબ્જેક્ટ્સ છે, એ બધા ઉપર તમે એને આપી શકો છો. તો કઈ રીતે દેવું પડે? તો સિન્ટેક્સ ગ્રાન્ટ privileges on object to user. Grant privileges on object to user. આની સિન્ટેક્સ છે. પ્રિવિલેજ કઈ કઈ છે? તો કે સિલેક્ટ છે. આ બધી એક થોડી આપેલી જ છે તો ઘણી, પણ એક રેફરન્સ તરીકે આપેલું છે જે બેઝિકલી આપણે યુઝ કરી છે વધારે. સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, રેફરન્સીસ, અલ્ટર, ઇન્ડેક્સ અને ઓલ. સિલેક્ટ કહેશો એટલે સિલેક્ટ પ્રિવિલેજ, સિલેક્ટ સ્ટેટમેન્ટની જે પ્રિવિલેજ છે એ આપણે આપી શકીએ છીએ. ઇન્સર્ટ કરશો તો ઇન્સર્ટ કમાન્ડનું પ્રિવિલેજ આપી શકીએ છીએ. અપડેટ માટે અપડેટની, ડિલીટ માટે ડિલીટની, રેફરન્સ માટે કોઈ પણ કન્સ્ટ્રેન્ટની દેવી હોય તો કન્સ્ટ્રેન્ટ માટે રેફરન્સીસનો યુઝ થાય છે. અલ્ટર માટે ટેબલ ઉપર અલ્ટરેશન કરવું તો એના માટે છે. ઇન્ડેક્સિસ ક્રિએટ કરવી હોય તો ઇન્ડેક્સ માટે ઇન્ડેક્સની છે. અને ઓલ કહો તો બધી પ્રિવિલેજ આપણે દઈ શકીએ છીએ. ઓબ્જેક્ટ, ધ નેમ ઓફ ધ ડેટાબેઝ ઓબ્જેક્ટ વિચ યુ the name of the database object that you are granting a privilege for. In the case of granting privileges on table, this would be a table name. બરોબર? કોઈ પણ ટેબલ નેમ પણ હોઈ શકે છે. મીન્સ કે પ્રિવિલેજમાં જ્યારે જે વસ્તુ તમારે જેને દેવાની છે એ એને ગ્રાન્ટ થતી હોય એટલે આ વસ્તુ આને આપી છે. એક્ઝામ્પલ દેશે એટલે ખબર પડે નીચે ઓબ્જેક્ટ નેમ છે એની પહેલાં ડાયરેક્ટ એક્ઝામ્પલમાં જાય આપણે સમજાવે. ગ્રાન્ટ select on EMP to end user. Ready? હવે શું કહેતા હતા આની અંદર જુઓ, the name of the database object that you are granting a privilege for. In the case of granting privileges on the table, this would be a table name. જે ટેબલ નેમ તે કન્સિડર કરે છે. હવે શું કરે છે? ગ્રાન્ટ કોને કરે છે? તો કે સિલેક્ટ સ્ટેટમેન્ટની પ્રિવિલેજ આપી છે. કોને? તો કે
ઈએમપી ટેબલ ઉપર સિલેક્ટ ક્વેરીની પ્રિવિલેજ આપું છું. કોને? તો કે એન્ડ યુઝરને. નીચે આપેલું છે હિયર ઈએમપી ઇઝ અ ટેબલ નેમ whose access right to whose access right is being allocated to the user who log on the end user. કે અહીંયા યુઝરને એન્ડ યુઝરને જે લોગિંગ થયેલો યુઝર એન્ડ યુઝર છે એને ઈએમપી ટેબલ ઉપર સિલેક્ટ કરીને રાઇટ્સ આપું છું. સેમ વસ્તુ ઓપરેટર નામનો યુઝર છે એને ઇન્સર્ટ સિલેક્ટ અને ડિલીટનો રાઇટ્સ આપું છું. મીન્સ કે જે ઓપરેટર્સ નામનો યુઝર ક્રિએટ થયેલો હશે તો ઓપરેટર નામનો યુઝર છે લોગિંગ થાય તો એને હું આ રાઇટ્સ આપું છું. લાસ્ટમાં આપેલું છે ઇન્સર્ટ ઈએમપી નંબર નેમ અને જોબ ઓન ઈએમપી એન્ડ એન્ડ યુઝર. ઓલા ઉપર જુઓ તો અહીંયા થોડુંક જે યુઝરને રાઇટ્સ આપેલા છે વિથ રિસ્ટ્રિક્શન આપેલા છે. ઈએમપી ટેબલની અંદર માની લો કે ઝાઝા બધા ફિલ્ડ્સ છે પણ મારે એ બધા ફિલ્ડ્સ ઉપર ઇન્સર્ટ કરવું નથી. બરોબર. મારી પાસે ઈએમપી ટેબલ છે. ઈએમપી ટેબલની અંદર માની લો કે 8 થી 10 ફિલ્ડ છે પણ એ 10 ફિલ્ડમાંથી મારે ખાલી 3 જ ફિલ્ડના એને રાઇટ્સ દેવા છે. તો એનો મતલબ શું થાય તો કે એન્ડ યુઝર નાનો યુઝર છે એન્ડ યુઝરને ખાલી એટલી જ ખબર પડે કે ઈએમપી ટેબલની અંદર ખાલી આ 3 જ ફિલ્ડ છે, બીજા એક ફિલ્ડ છે નહીં, એને ખબર નથી. જેથી કરીને યુઝર ઈએમપી ટેબલની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરશે તો આ 3 ફિલ્ડમાં કરી શકશે અને રિટ્રાય કરશે તો પણ આ 3 ફિલ્ડમાંથી જ કરી શકે છે. જેને કહેવાય ઇન્ફોર્મેશન હાર્ડિંગ. રેડી? તો આને કહેવાય છે ઇન્સર્ટની પ્રિવિલેજીસ. સોરી. હવે રિવોક અને ગ્રાન્ટ બેઝિકલી બે એકબીજાના રિવર્સ કમાન્ડ છે. જે વસ્તુ આપણે ગ્રાન્ટથી કરી છીએ એ જ વસ્તુ રિવર્સ કરવી હોય તો રિવોકનો યુઝ થાય છે. રેડી? જે વસ્તુ આપણે ગ્રાન્ટથી કરી છીએ એ રિવર્સ કરવી હોય એટલે જે વસ્તુ આપણે ગ્રાન્ટથી આપી છે જે તે યુઝરને એ જ વસ્તુ યુઝર પાસેથી પાછી લેવી હોય તો એના માટે રિવોકનો યુઝ થાય છે. મીન્સ કે રિટર્ન લેવી હોય એના માટે. રિવોક પ્રિવિલેજીસ રાઇટ વિચ આર ટુ બી ડીલોકેટેડ. શું છે? વहाँ allocated है तो हमारी allocated. It uses when we want our database to stop sharing information with other user with certain type of right revoke to him. Consider that if we want our operator to have only access privileges to our database, we can revoke by executing command. Revoke privileges assign not only the table object but also view, synonyms, index, sequence and etc. Ready? તો જે વસ્તુ રિવોકમાં આપવાની વાત હતી ત્યાં એ બધી વસ્તુ લેવાની છે. સિન્ટેક્સ બેયની સેમ છે. ગ્રાન્ટની જગ્યાએ ખાલી રિવોક આવી જાય. રિવોક પ્રિવિલેજીસ ઓન ઓબ્જેક્ટ ફ્રોમ યુઝર. એની નીચે જે કમાન્ડ સિલેક્ટ ઇન્સર્ટ અપડેટ ડિલીટ રેફરન્સ અલ્ટર ઇન્ડેક્સ અને ઓલ તો સેમ જે ગ્રાન્ટમાં તો એ બધી વસ્તુમાં આવી ગઈ. સેમ ઓબ્જેક્ટ અને સેમ યુઝર. અહીંયા આપેલું છે લાસ્ટ કમાન્ડ છે રિવોક ઇન્સર્ટ ડિલીટ ઓન ઈએમપી ફ્રોમ ઓપરેટર. ઓપરેટર નામ જે એન્ડ યુઝર આપણે યુઝર ક્રિએટ કર્યું હતું એની પાસે ઇન્સર્ટ અને ડિલીટના રાઇટ્સ પાછા લઈ લીધા. ઓલામાં ઇન્સર્ટ અપડેટ અને ડિલીટ ત્રણેય આપ્યા હતા. આમાં રિવોકથી ઇન્સર્ટ અને ડિલીટના લઈ લીધા. ખાલી અપડેટનો એક જ રાઇટ્સ ઈએમપી ઉપરના ઈએમપી ટેબલ ઉપર ઇન્સર્ટ અને ડિલીટના રાઇટ્સ લઈ લીધા. એટલે હવે ઈએમપી ટેબલ ઉપર ખાલી અપડેટના રાઇટ્સ છે કોની પાસે તો કે ઓપરેટર નામના યુઝર પાસેથી. સિલેક્ટ ઇન્સર્ટ સિલેક્ટ અને ડિલીટ આ 3 રાઇટ્સ હતા એમાંથી અહીંયા 2 લઈ લીધા પાછા ઇન્સર્ટ અને ડિલીટના. ખાલી સિલેક્ટનો એક જ રાઇટ્સ છે ઓપરેટર પાસેથી. તો આ છે ગ્રાન્ટ અને રિવોક. કમ્પ્લીટ. નેક્સ્ટ છે ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શન શું કહે છે? A transaction is logical pieces of the work consists of one or more SQL statement. The statement is started whenever the data is read or write and then are ended by committed and rollback. Transaction કોણ કહેવાય તો કે ટ્રાન્ઝેક્શન logical pieces of work.
કન્સિસ્ટ ઓફ વન ઓર મોર એસક્યુએલ સ્ટેટમેન્ટ મીન્સ કે એક કરતાં વધારે એસક્યુએલ સ્ટેટમેન્ટથી જે કન્ટિન્યુ વર્ક થતું હોય, જે લોજિકલી કન્ટિન્યુ વર્ક થતી હોય એને ટ્રાન્ઝેક્શન કહેવાય છે. ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટેડ ક્યારે થશે તો કે ડેટાબેઝમાંથી કાં રીડ કરો છો કાં રાઇટ કરો છો ત્યારે ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ થાય છે, અને એન્ડ ક્યારે થાય છે તો કે કાં કમિટ કરો છો અથવા કાં રોલ બેક કરો છો. તો DLMS સ્ટેટમેન્ટ ઓલવેઝ પરફોર્મ એ કમિટ ફર્સ્ટ. This is called a implicit committed. This is because the user did not issue the commit. DLMS સ્ટેટમેન્ટ જ્યારે રન કરો છો ત્યારે એ ઓટો કમિટેડ હોય છે. ઇમ્પ્લિસિટ એટલે ઓટો કમિટેડ કહેવાય છે કે જ્યારે યુઝર ઓટો કમિટેડ હોય છે મીન્સ કે યુઝરને કોઈ પણ જાતનો DLMS સ્ટેટમેન્ટ ઉપર પ્રોબ્લેમ હોય નહીં, એટલે ઓટો કમિટેડ છે. Oracle uses the transaction locking and multi-version concurrency control using undo records to ensure serializability in transaction. This stops any user conflict with ensuring database consistency. બેઝિકલી શું કરે છે તો કે ઓરેકલની અંદર ટ્રાન્ઝેક્શન લોકિંગ મલ્ટી વર્ઝન કન્કરન્સી કંટ્રોલ યુઝિંગ અન્ડુ રેકોર્ડ મીન્સ કે ઓરેકલની અંદર એવા પણ લોકિંગ સિસ્ટમ આપેલા છે કે જ્યારે કોઈ પણ એક જ ટેબલ ઉપર મલ્ટિપલ યુઝર વર્ક કરતો હોય અને જે ટ્રાન્ઝેક્શન છે એ કન્ટિન્યુ સિરિયલાઇઝેશન એકસાથે સિક્વન્સલી ટ્રાન્ઝેક્શન થતું હોય તો એને સ્ટોપ કરવા માટે ડેટાબેઝની અંદર યુઝરના ડેટા કન્ફ્લિક્ટ ન થાય એના માટે લોકિંગ સિસ્ટમ અહીંયા અંદર આપેલી જ છે. ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટીઝ બેઝિકલી ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટીઝ આપેલી છે. પ્રોપર્ટીઝ કહેવાય જેને કહેવાય એસિડ પ્રોપર્ટીઝ. એટોમિસિટી, કન્કરન્સી, આઇસોલેટેડ અને ડ્યુરેબિલિટી. Or database transaction should be executed attributes described by the ACID properties. અને ACID properties કહેવાય છે. એટોમિકમાં શું થાય છે? ટ્રાન્ઝેક્શન કેન બી હેપન કમ્પ્લીટલી ઓર નન ઇફ ઇટ ઇઝ હેપન. એટોમિક શું કહે છે? કાં ટ્રાન્ઝેક્શન પૂરું થાય અને કાં ટ્રાન્ઝેક્શન થાય જ નહીં, વચલો કાંઈ આવે નહીં. થયું તો પૂરું થયું ને કાં થયું જ નથી, એને કહેવાય એટોમિક. Concurrency. The transaction take a database from a consist state to next. શું કહે છે તો કે જ્યારે કોઈ પણ ડેટાબેઝની અંદર કન્ટિન્યુ પ્રોસેસ થતી હોય, કન્સિસ્ટન્સી પ્રોસેસ થતું હોય ત્યારે નેક્સ્ટ માટે એ રાહ જોતું હોય કે નેક્સ્ટ આ થશે. આઇસોલેટેડમાં બેઝિકલી કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન થતું હોય ત્યારે બીજા યુઝરની ટ્રાન્ઝેક્શન અથવા એ ટ્રાન્ઝેક્શન થવા ન દે. એક જ્યાં સુધી ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી. તો ઇફેક્ટ ઓફ ટ્રાન્ઝેક્શન મે નોટ બી વિઝિબલ ટુ અધર ટ્રાન્ઝેક્શન. કોઈ પણ એક ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ બીજા યુઝરને બરાબર અધર યુઝરથી વિઝિબલ હોય ને અન્ટિલ ધ ટ્રાન્ઝેક્શન ઇઝ કમિટેડ. જ્યાં સુધી કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન ચાલુ હોય ત્યારે એ ટ્રાન્ઝેક્શન બીજા યુઝરને દેખાય નહીં. ક્યાં સુધી ન દેખાય? જ્યાં સુધી ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ અથવા કમિટ ન થાય ત્યાં સુધી. મીન્સ કે ઉપર જ કીધું છે કે ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ ક્યારે થાય છે? કમિટ અથવા રોલ બેકથી. જો ઓટો કમિટેડ હોય તો કંઈ ચિંતા છે નહીં. ઓટો કમિટેડ નથી તો એવા કેસની અંદર શું હોય તો કે ટ્રાન્ઝેક્શન તમારે કમિટ થવું જોઈએ. જ્યાં સુધી કમિટ ન થાય ત્યાં સુધી જે તે યુઝરે કોઈ પણ જાતનું અલ્ટરેશન કરેલું હોય એ બીજા યુઝરને મળે નહીં. એને જૂની વેલ્યુ જ યુઝરને દેખાડે તો એ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ કર્યું કહેવાય, જેને કહેવાય આઇસોલેટેડ. Durability. One transaction committed, it is permanent. All the changes are returned to the redo log first, then data file. ડ્યુરેબિલિટીઝમાં શું કહે છે કે એક ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય ત્યારે એ પરમિનેન્ટ ડેટા સેવ થાય છે. અને પરમિનેન્ટ ડેટા ક્યાં સેવ થાય છે તો સૌથી પહેલાં રીડુ લોગ ફાઇલમાં સેવ થાય છે, ત્યાર પછી ડેટા ફાઇલમાં સેવ થાય છે, જેને કહેવાય ડ્યુરેબિલિટીઝ. સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ટ્રાન્ઝેક્શન. A transaction has been begin and end. Transaction means કોઈ પણ ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ થશે અને એન્ડ પણ થશે. The transaction start when one of the following event take a place. બરોબર, ટ્રાન્ઝેક્શન ક્યારે કહેવાય છે તો કોઈ પણ એક ઇવેન્ટ ફોલો થશે, નીચે આપેલી જ છે. The first SQL statement is performed after connecting the database. ક્યારે તો
તો કે સૌથી પહેલાં કોઈપણ ડેટાબેઝનું સૌથી પહેલાં ટ્રાન્ઝેક્શન માટે સૌથી પહેલાં કોઈપણ ડેટાબેઝ કનેક્ટિંગ હોવી જોઈએ. બરોબર. એટલે મીન્સ કે ટ્રાન્ઝેક્શન ત્યારે જ ચાલુ થશે કે જ્યારે કોઈપણ ટ્રાન્ઝેક્શન ચાલુ થાય, પણ ચાલુ થવા માટે પણ સૌથી પહેલાં ડેટાબેઝ સાથે તમારે કનેક્ટ થયેલું હોવું જોઈએ. એટલે જ આપણે સૌથી પહેલાં ઓરેકલ કનેક્ટ કરીએ છીએ. સૌથી પહેલાં કનેક્ટ, યુઝરનેમ અને પાસવર્ડ. એનો મતલબ કે હવે કોઈ પણ વસ્તુ કરશો એ ટ્રાન્ઝેક્શન ચાલુ થશે. જો કનેક્ટેડ નહીં હોય તો ટ્રાન્ઝેક્શન ચાલુ થશે નહીં. કમ્પ્લીટ. આમાં કોઈ વાંધો? At each new SQL statement issue after transaction is completed. બરોબર. કોઈ પણ SQL ન્યૂ સ્ટેટમેન્ટ આવશે ત્યારે ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થશે. આ ટ્રાન્ઝેક્શન એન્ડ વેન ધ વન ઓફ ધ ફોલોઈંગ ઇવેન્ટ ટેક એ પ્લેસ. અને ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ ક્યારે થશે? તો કે નીચેની કોઈ પણ ઇવેન્ટ થશે તો એ કમ્પ્લીટ થશે. અ કમિટેડ ઓર રોલબેક સ્ટેટમેન્ટ ઇઝ ઇસ્યુડ. આ કમિટેડ સ્ટેટમેન્ટ થયેલું હશે, આ રોલબેક સ્ટેટમેન્ટ થયેલું હશે. A DMS statement such as create table statement is issued because in that case committed is automatically performed. DMS statement ની અંદર create table જે સ્ટેટમેન્ટ છે એમાં ઇસ્યુ હશે. રીઝન તો કે એમાં ઓટો કમિટેડ છે, ડાયરેક્ટલી ઓટો કમિટેડ છે. તમે ક્રિએટ ટેબલ સેટ કરો એટલે જેવું તમે એન્ટર આપો એટલે કમિટ થઈ જાય, તમારે કમિટ કરવાની જરૂર નથી. A DMS statement such as grant statement is issued because in that case commit is automatically performed. જ્યારે ડીએમ સ્ટેટમેન્ટની અંદર તમે ગ્રાન્ટ સ્ટેટમેન્ટનો યુઝ કરો છો ત્યારે એની અંદર પણ ઓટો કમિટેડ સેટ થયેલું છે. બરોબર. તો એમાં પણ તમારે પ્રોબ્લેમ થશે કે હું કમિટ કરું કે ન કરું. તમને એવું લાગે તો એમાં પણ કમિટેડ ઓટો કમિટેડ છે ગ્રાન્ટમાં પણ. એટલે ક્રિએટ ટેબલમાં પણ છે અને ગ્રાન્ટમાં પણ છે. હવે આવશે યુઝર ડિસ્કનેક્ટ ફ્રોમ ધ ડેટાબેઝ. યુઝર જ્યારે ડેટાબેઝ સાથે ડિસ્કનેક્ટ થઈ જશે ત્યારે જેટલા પણ ટ્રાન્ઝેક્શન થઈ જશે ઓટો કમિટેડ થઈ જશે. યુઝર એક્ઝિટિંગ SQL પ્લસ ઇસ્યુઇંગ એ એક્ઝિટ કમાન્ડ, અ કમિટ ઇઝ ઓટોમેટિકલી પરફોર્મ. જો SQL પ્લસમાંથી એક્ઝિટ કમાન્ડ પણ ફાયર થશે ત્યારે પણ ઓટો કમિટ પરફોર્મ કરી દેશે. જો SQL પ્લસ ટર્મિનેટ abnormally a rollback is automatically performed. જો SQL અંદર સ્ટેટમેન્ટની અંદર જો કોઈ પણ SQL પ્લસનું કોઈ પણ રીતે SQL ટર્મિનેટ થાય તો રોલબેક સ્ટેટમેન્ટ ઓટોમેટિક રન થઈ જશે. એટલે મીન્સ કે કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ કનેક્શન ચાલુ હોય અને કોઈ પણ પ્રોસેસમાં વાર લાગે અને પ્રોસેસ નો પણ થાય તો એવા કેસની અંદર રોલબેક પાછું રન થઈ જશે, એ કમિટ નહીં થાય. SQL પ્લસની અંદર જો કોઈ પણ સ્ટેટમેન્ટ રન થયેલું હશે અને સ્ટેટમેન્ટ કમિટેડ ન થાય તો એના માટે ઓટો કમિટેડમાં રોલ બેક પરફોર્મ થશે, કમિટ નહીં થાય. કારણ કે ટ્રાન્ઝેક્શન ઇઝ અ નોટ કમ્પ્લીટેડ, પ્રોસેસ નોટ કમ્પ્લીટેડ. એવા કેસની અંદર રોલ બેક થશે, કમિટ નહીં થાય. તો ડીએલએમએસ સ્ટેટમેન્ટ ફેલ નીચે આપેલું છે કે જો કોઈ પણ ડીએલએમએસ સ્ટેટમેન્ટ ફેલ થાય છે ત્યારે રોલ બેક ઓટોમેટિકલી પરફોર્મ કરે છે અને રોલ બેક કરે છે ત્યારે બધું રિપીટ અનડુ કરે છે. બરાબર. નીચે ઓટોમેટિકલી પરફોર્મ ફોર અનડુઈંગ ધ ડીએલએમએસ સ્ટેટમેન્ટ. શું કરે છે તો કે ડીએલએમએસ સ્ટેટમેન્ટને જે રન થયો છે એને અનડુઈંગ એટલે મીન્સ કે અનડુ કરી નાખે. જે કરેલું છે, જેટલી પ્રોસેસ થયેલી છે એ બધી પ્રોસેસ ડિસ્ટ્રોય કરી નાખે. જે છે તો જે સ્ટેટમેન્ટ રન કર્યું છે એ સ્ટેટમેન્ટની જે પ્રોસેસ કરેલી છે એ પ્રોસેસ ટર્મિનેટ કરી નાખે છે અને જે જૂનું હતું એ પાછું એઝ ઇટ ઇઝ લઈ આવે છે, એ રોલ બેકમાં આવે છે. કમિટ ટ્રાન્ઝેક્શન માટે ધ ટ્રાન્ઝેક્શન ઇઝ મેડ પરમિનેન્ટલી બાય ઇસ્યુઇંગ ધ SQL કમાન્ડ કમિટ. કમિટ ટ્રાન્ઝેક્શનમાં શું કરે છે તો કમિટ ટ્રાન્ઝેક્શનની અંદર કમિટ નામનો વર્ડ જ છે. રોલ બેકિંગ ટ્રાન્ઝેક્શન શું કહે છે ચેન્જીસ મેડ બાય ડેટાબેઝ વિથઆઉટ કમિટ કુડ બી અનડોન યુઝિંગ અ રોલ બેક કમાન્ડ. બરોબર. જે પણ ચેન્જીસ થયેલા હોય જે કમિટેડ દ્વારા જે સેવ થયેલા ન હોય એને પાછા લઈ આવ્યા હોય તો રોલ બેક સ્ટેટમેન્ટ યુઝ થાય છે. અને ઓટોમેટિક ટ્રાન્ઝેક્શન કંટ્રોલ શું કહે છે
to execute a commit automatically whenever insert update delete command is executed, you can set auto committed environment variable as set auto commit on. સેટ ઓટો કમિટ ઓન કરી નાખો તો ઇન્સર્ટ અપડેટ અને ડિલીટની જે ક્વેરીઝ છે એ ઓટો કમિટ થઈ જશે. તમે ક્વેરી ટાઈપ કરી ડાયરેક્ટ સેવ, સીધું કમિટ તમારે કરવું પડશે નહીં, બેકગ્રાઉન્ડની અંદર ઓટો કમિટ થતું રહેશે. અને ઓફ કરી નાખો તો ઓટો કમિટ ઓફ થઈ જશે. કેના માટે? તો કે ઇન્સર્ટ અપડેટ અને ડિલીટ માટે. તો આ એક એન્વાયરમેન્ટ વેરિયેબલ છે સેટ ઓટો કમિટ ઓન અને ઓફ, જે ઓટો કમિટમાં ઇન્સર્ટ અપડેટ અને ડિલીટમાં યુઝ થાય છે. રેડી? નેક્સ્ટ લેક્ચરની અંદર ટ્રાન્ઝેક્શન કંટ્રોલ કમાન્ડ. થેન્ક યુ.